સુરતમાં થોડા સમય અગાઉ કેટલાક લોકો દ્વારા મદ્રેસાઓ બંધ કરવા આવેદનપત્ર આપ્યું હોય, જેના વિરોધમાં જમિયતે ઉલેમાએ હિન્દના નેતૃત્વમાં મુસ્લિમોએ આવેદનપત્ર આપી મદ્રેસાઓ વિરુદ્ધ કરવામાં આવેલા ખોટા આરોપોનો વિરોધ કરી મદ્રેસા બંધ કરવા આવેદનપત્ર આપનારાઓને મદ્રેસાઓનો ઇતિહાસ જાણવો જોઈએ તેમ પણ આજે જણાવ્યું હતું। સુરત કલેક્ટરને અપાયેલા આવેદનપત્રમાં જણાવાયું હતું કે વર્તમાન સમયમાં મદ્રેસાઓ વિશે એવો ખોટો પ્રચાર કરાઈ રહ્યો છે કે ત્યાં કટ્ટરવાદ અને આતંકવાદી તાલીમ અપાય છે। આ આરોપ સંપૂર્ણપણે પાયા વિહોણા છે। જો કે મદ્રેસાઓની દેશની આઝાદીમાં યોગદાન છે। મદ્રેસાઓમાંથી શિક્ષિત થયેલા વિદ્વાનોએ દેશની આઝાદી માટે સર્વદા અગ્રણી ભૂમિકા નિભાવી છે। દારુલ ઉલૂમ દેવબંધ તો ખાસ કરીને અંગ્રેજોની ગુલામીમાંથી દેશને મુક્ત કરવા માટે જ સ્થાપિત થયું હતું। અન્ય મદ્રેસાઓ તેની સીધી અથવા પરોક્ષ શાખાઓ છે। હજારો ઉલેમાઓએ દેશ માટે પોતાનું જીવન, સંપત્તિ અને બલિદાન આપ્યું છે। આથી જ મદ્રેસાઓને દેશપ્રેમ અને બલિદાનની શાળા તરીકે ઓળખાય છે। હાલમાં ઉત્તરાખંડ સરકારે તાજેતરમાં 30 મદ્રેસાઓ પરથી પ્રતિબંધ હટાવ્યો હતો, કારણ કે કોર્ટમાં સાબિત થયું કે મદ્રેસાઓ પર લગાવવામાં આવેલા બધા આરોપ ખોટા હતા। આ ઘટના સાબિત કરે છે કે મદ્રેસાઓ વિરુદ્ધ ચલાવાતા પ્રચારનો હકીકત સાથે કોઈ સંબંધ નથી અને ભારતના સંવિધાનની કલમ 25, 26, 29 અને 30 હેઠળ દરેક નાગરિકને પોતાના ધર્મનું પાલન કરવાનું, ધાર્મિક શિક્ષણ આપવાનું અને પોતાની શૈક્ષણિક સંસ્થાઓ ચલાવવાની સંપૂર્ણ સ્વતંત્રતા રહેલી છે। જ્યારે મદ્રેસાઓ સરકાર પાસેથી કોઈ ગ્રાન્ટ કે સહાયતા લેતા નથી, તેઓ સમાજના સહકાર અને દાનથી ચાલે છે। તેથી મદ્રેસાઓ દેશની આર્થિક વ્યવસ્થા પર પણ ભાર નથી। અમે દરેક દેશવાસીઓને આમંત્રણ આપીએ છીએ કે તેઓ આવીને મદ્રેસાઓનું નિરીક્ષણ કરે। અમારી સવારની પાળી સવારે 7 થી 11 વાગ્યા સુધી, બપોરની પાળી બપોરે 2:30 થી 4:30 વાગ્યા સુધી ચાલે છે। તો ઘણા શાળાઓમાં શિક્ષકો પર હુમલા પણ થયા છે। વિદ્યાર્થીઓ વચ્ચે હિંસા જોવા મળી છે, પરંતુ મદ્રેસાઓમાં આવી કોઈ જ ઘટના બની નથી। મદ્રેસાઓનો મુખ્ય હેતુ બાળકોને ધાર્મિક શિક્ષણ આપવાનો, સારા સંસ્કાર આપવાનો, નૈતિક મૂલ્યો વિકસાવવાનો અને સમાજમાં શાંતિ તથા ભાઈચારો સ્થાપિત કરવાનો છે। અહીં વિદ્યાર્થીઓને સમાજ પ્રેમ, દેશભક્તિ, માનવ સેવા અને શિક્ષણ દ્વારા સારા નાગરિક તરીકે ઘડવામાં આવી રહ્યા છે। વધુમાં દેશની CID, ઇન્ટેલિજન્સ અને અન્ય ગુપ્તચર એજન્સીઓ મદ્રેસાઓની સતત દેખરેખ રાખે છે। આજ સુધી કોઈ પણ મદ્રેસામાંથી હથિયાર કે ગેરકાયદે પ્રવૃત્તિ પકડાઈ નથી। મદ્રેસાઓના દરવાજા હંમેશા ખુલ્લા રહે છે અને CCTV કેમેરા પણ લગાવવામાં આવ્યા છે। કોઈ પણ અધિકારી કે નાગરિક આવીને જાતે નિરીક્ષણ પણ કરી શકે છે। તેથી કલેક્ટરને વિનંતી કરાઈ હતી કે મદ્રેસાઓ વિરુદ્ધ કરાતા ખોટા પ્રચારને રોકવામાં આવે, મદ્રેસાઓના સાચા હકીકતો અને યોગદાનને સમાજ સુધી પહોંચાડવામાં આવે। जी आपका नाम? नाम इमरान इस्माइल अहमद, शेखवाजी जमील उलेमा हिंद सूरत। किस बारे में ये आवेदन पत्र देने आए? थोड़े दिन पहले हमारे नॉन मुस्लिम भाइयों ने एक आवेदन पत्र दिया था कि मदरसे में धार्मिक शिक्षण बंद कर दिया जाए, ये देश के लिए अच्छा नहीं है। तो वो जो गलत फहमी है उसको दूर करने के लिए, मदरसे तारुफ कराने के लिए ऐसे लोगों की बात पे को तवज्जो न दी जाए, मदरसे को और प्रोत्साहन दिया जाए। हम अपने पैसे से, अपने उम्मत के प्रजा के पैसे से चलाते हैं। गुजरात के मदरसे भारतीय पे कोई चंदा के कोई उनकी कोई पैसे लेते नहीं है, तो लिहाजा मदरसे में आपको कोई ऑब्जेक्शन नहीं होना चाहिए, बल्कि मदरसे को आपको बढ़ावा देना चाहिए। इसलिए वो जो बात थी उस पर कोई तवज्जो न दी जाए, इस हम हाजिर हुए हैं। मोहम्मद आरिफ अंसारी नाम है मारू। हूँ एडवोकेट छूँ, गुजरात हाईकोर्ट और सूरत डिस्ट्रिक्ट सेशन्स कोर्ट में प्रेक्टिस करूँ छूँ। इंग्लैंड लो करीने आव्यो छूँ, ज्यांथी गांधीजी और सरदार वल्लभभाई पटेल नेहरूजी बैरिस्टर थईने आव्या हता, त्यांथी हूँ लो भणीने आवेलो छूँ। કેટલી કુરબાની જોઈએ, જેટલી કુરબાની દેશને જોઈએ તેટલી કુરબાની મુસલમાન આપવા માટે તૈયાર છે અને કુરબાનીઓ આપી આપીને આ દેશને આઝાદ કરાવ્યો છે। હજારો લાખો મુસલમાનોએ પોતાની જિંદગી પોતાની દાવ પર લગાવી દીધી અને આ દેશને આઝાદ કરાવ્યો છે। એન્ડ વી આર ટુડે ફાઇટિંગ ફોર અવર કન્ટ્રી, વી આર ગોઈંગ ટુ સેક્રિફાઈસ અવર લાઈફ। અમે અમારી લાઈફની કુરબાની દેવા માટે તૈયાર છે હજુ પણ। ધર્મ વિરુદ્ધ મદરસાઓમાં શીખવાડવામાં આવે છે, શું કહેશો આ બાબતે? યુ આર મોસ્ટ વેલકમ ટુ માય મદરસા, એની મદરસા, યુ નેમ ઇટ, ઇટ્સ યોર ટાઈમ, તમારો ટાઈમ। તમે મારા મિત્ર છો, તમે મારા ભાઈ છો, કોઈ પણ તંઝીમ દેશની અમારા મદરસામાં આવવા માંગે છે। અમારા ઇમામ સાહેબ, અમારા મોહતમીમ સાહેબ અહીંયા આવવા છે। જે મદરસામાં તમે જ્યારે ઈચ્છો છો આવવા માટે, યુ આર મોસ્ટ વેલકમ। તમને અમે નાસ્તો કરાવીશું, તમે બતાવીશું અમે ત્યાં શું તાલીમ આપી રહ્યા છે। સુરત કલેક્ટર થકી મદ્રેસાઓ વિરુદ્ધ ખોટા પ્રચાર કરનારોને રોકવામાં આવે અને મદ્રેસાઓની સાચી હકીકત લોકોને આપવામાં આવે તે માંગ સાથે આજરોજ આવેદનપત્ર આપવા મોટી સંખ્યામાં મુસ્લિમો કે જેમાં મુફ્તી અહેમદ દેવલા સાથે મૌલવીઓ, ઉલેમો, શિક્ષકો, ડોક્ટર, વકીલ, શિક્ષિત વેપારીઓ પણ હાજર રહેવા પામ્યા હતા।